લીંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી કરેલ ઓટો રિક્ષા સહિત ચોરીની ઘટનાઓને અંજામ આપતી ટોળકીને પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી લીધી છે। આ કાર્યવાહી લીંબાયત પોલીસ દ્વારા તાજેતરમાં કરવામાં આવી, જેમાં અનડિટેક્ટ ગુનાનો પણ પર્દાફાશ થયો છે। પોલીસ ઇન્સ્પેક્ટર ડીડી ચૌહાણના માર્ગદર્શન અને સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર ડીબી ચાવોડાની સૂચના હેઠળ સર્વેલન્સ સ્ટાફની ટીમો સક્રિય હતી। મિલકત તથા શારીરિક ગુનાઓમાં ફરાર આરોપીઓ અને અનડિટેક્ટેડ ગુનાઓ શોધવા માટે પીએસઆઈ કેપી જાડેજા જેજી ચારણના નેતૃત્વમાં અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી। આ દરમિયાન પીએસઆઈ જેજી ચારણ તથા હેડ કોન્સ્ટેબલ શૈલેષસિંહ કાળાભાઈનાએ પોતાના ખાનગી અને વિશ્વાસુ બાતમીદાર પાસેથી મળેલ બાતમી હકીકતના આધારે ટેકનિકલ વર્કઆઉટ કરીને કાર્યવાહી હાથ ધરી હતી। બાતમીના આધારે લીંબાયત વિસ્તારમાંથી ચોરી કરેલ ઓટો રિક્ષામાં અન્ય ચોરીની ઘટનાને અંજામ આપતી ટોળકીને મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવી છે। આ સફળ કાર્યવાહીથી લીંબાયત પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ વાહન ચોરીના અનડિટેક્ટેડ ગુના તેમજ સલાબતપુરા પોલીસ સ્ટેશનના ચોરીના કેસનો પણ ભેદ ઉકેલાયો છે। આ સમગ્ર ઓપરેશન માટે પોલીસ ટીમને ઉચ્ચ અધિકારીઓ તેમજ શહેરીજનો તરફથી પ્રશંસા મળી રહી છે।